વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મેઇન બજારમાં આવેલ એક જ્વેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરીના પ્રયાસો કર્યા હતા, જેમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો, જ્યારે એક મકાનની બારીમાંથી પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા તાંબા પિત્તળના વાસણો ઉઠાવી ગયા હોવાની માહિતી મળી હતી। જો કે આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી। આમોદ નગરમાં મુખ્ય બજાર એવા ટાવર ચોક વિસ્તારમાં આવેલી કાવેરી જ્વેલર્સ 2ની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ દુકાનમાંથી કોઈ વસ્તુ નહીં ગઈ હોવાની માહિતી મળી। જ્યારે બાપા સીતારામ વિસ્તારમાં આવેલા ત્રિભુવન નાગજીભાઈ સોલંકી પોતાના ઘરે નીચે સૂતા હતા, ત્યારે ઉપરના માળે અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે આશરે 3 વાગ્યાની આસપાસ પેચિયાથી બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો, તેમજ ઘરમાં રહેલા તાંબા પિત્તળના વાસણો જેવા કે બેડા ઢોલ ઉઠાવી ગયા હતા। ઉપરાંત રોકડ રકમ પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ આમોદ પોલીસ મથકે હજુ સુધી ચોરી અંગેની કોઈ ફરિયાદ નોંધાઈ નથી। આમોદ મુખ્ય બજાર એવા ટાવર ચોક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોરોને કંઈ હાથ લાગ્યું ન હતું। પરંતુ આમોદ પોલીસ તેમજ હોમગાર્ડના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે। આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે કેટલાક પોલીસ તેમજ હોમગાર્ડનો પોઈન્ટ ટાવર ચોક વિસ્તારની આસપાસ મૂકવામાં આવ્યો હતો, તે છતાં અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ નાઇટ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। તો આમોદ નગરમાં ટાવર ચોક વિસ્તારમાં 2 થી 3 દુકાનોએ સીસીટીવી લાગેલા છે, પરંતુ નજીકના બંને દુકાનોના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી અજાણ્યા તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સીસીટીવી કેમેરા લગાડેલ હોય, પરંતુ તે બગડેલા હોવાથી પોલીસ અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવી શકશે કે કેમ તે જોવું રહ્યું। હાલમાં તો બંને દુકાનોના સીસીટીવી બંધ હાલતમાં હોવાથી પોલીસને મુશ્કેલી ઊભી થઈ છે।